જય મેલડી માં। આજે આપણે એક એવી સત્ય કથા સાંભળીએ જે શ્રદ્ધા અને ભક્તિનો જીવતો જાગતો પુરાવો છે। આ વાત છે બાદરગઢ ગામની, જ્યાં માં મેલડીએ પોતાના એક ભક્ત માટે સાક્ષાત પરચો પૂર્યો હતો। આ વાત છે આજથી કોઈ 200 વર્ષ જૂની। એ સમયે ઉત્તર ગુજરાતમાં પાલનપુર પર નવાબનું શાસન ચાલતું હતું અને એ જ પવિત્ર ધરતી પર ગામે ગામ માં મેલડીના નામનો જય જયકાર ગુંજતો હતો। પાલનપુર પાસે જ આવેલું એક નાનકડું પણ સુખી ગામ, જેનું નામ બાદરગઢ। અહીં ભીલ અને માજી રાણા સમાજના માંડ 25 ઘર હશે, પણ દરેક ઘરમાં સદાચાર, મહેનત અને ધર્મનો વાસ હતો। અને આ જ ગામમાં રહેતા હતા કરશનભાઈ બેચરભાઈ માજી રાણા। પણ જુઓ, આખું ગામ એમને એમના નામથી નહીં પણ એમના રૂપથી ઓળખતું। પ્રેમથી બોલાવે કશાભાઈ દાઢિયાળ, અને કેમ ના બોલાવે? માથે સફેદ મોટી પાઘડી, લાંબી દાઢી મૂછ અને ચહેરા પર એવું તો દિવ્ય તેજ કે જોનારની આંખો ઠરી જાય। સ્વભાવે એટલા નેક, ઈમાનદાર અને પરોપકારી કે કોઈનું દુઃખ એમનાથી જોયું ન જાય। કશાભાઈ માટે તો શ્વાસ એટલે માં મેલડી અને ધબકાર એટલે માં મેલડી। એમની ભક્તિ એવી કે એમની સવાર જ માતાજીના નામથી પડતી। રોજ સવારમાં ઉઠી, સ્નાન કરી, માના ફોટા સામે દીવો ધૂપ કરે અને પછી જ પોતાના કામે લાગે। માનું નામ તો એમના રોમ રોમમાં વળાઈ ગયું હતું। એમનો પરોપકારી સ્વભાવ તો આખા પંથકમાં વખણાતો। કોઈ પણ અજાણ્યો માણસ, કોઈ મહેમાન ગામમાં આવે ને તો એમને પોતાના ઘરે લઈ જાય, પ્રેમથી શીરો બનાવીને જમાડે અને રાત્રે રોકાવાની વ્યવસ્થા પણ કરી આપે, જાણે કે માતાજી ખુદ એમની પાસે આ સેવા કરાવતા હતા। મેલડી, મેલડી, મેલડી। હવે જે વાત આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ દિવસે જ માં મેલડીએ એવો પરચો પૂર્યો કે એમનો મહિમા ચારે દિશામાં ગુંજી ઉઠ્યો। જુઓ, એ જમાનામાં આજની જેમ ગાડીઓ તો હતી નહીં। કશાભાઈ વેપાર માટે ઊંટનો ઉપયોગ કરતા, એના પર જ માલસામાનની હેરફેર થતી। એક દિનની વાત, સવાર પડી, કશાભાઈએ રોજની જેમ માને દીવો ધૂપ કર્યા, પ્રાર્થના કરી અને ઊંટ પર માલસામાન લાદીને વ્યાપાર માટે નીકળી પડ્યા। માલ પહોંચાડીને પાછા ફરતા ફરતા તો સાંજ ઢળી ગઈ અને અંધારું ઘેરાવા લાગ્યું। રસ્તામાં એમના મનમાં તો બસ માં મેલડીનું જ રટણ ચાલતું હતું। એ જ સ્મરણ કરતા કરતા તેઓ ગામને પાદર પહોંચ્યા। ગામને પાદર પહોંચીને એમની નજર પડી પોતાના થાકેલા ઊંટ પર। એને જોઈને જીવ બળ્યો। મનમાં એકદમ સહજ ભાવે વિચાર આવ્યો, અરે રે, આ બિચારો આખો દી થાક્યો છે, લાવને એના માટે જરાક લીમડાનો ચારો તોડતો જાઉં। બસ આટલો વિચાર આવતા જ એ પાસેના લીમડાના ઝાડ પર ચડી ગયા અને ડાળીઓ કાપવા લાગ્યા। પણ રાતનું ઘોર અંધારું હતું। એમને બિચારાને ક્યાંથી ખબર હોય કે એ લીમડાના ઝાડ પર એક ખેડૂતે કેટલી મહેનતથી વાલોડ પાપડીના વેલા ચડાવ્યા હતા। અને બસ અજાણતા જ એમના હાથે એક ભૂલ થઈ ગઈ। લીમડાની ડાળીઓ ભેગી પેલા વેલા પણ કપાઈ ગયા। સવાર પડી, પેલો ખેડૂત પોતાના ખેતરે પહોંચ્યો। પોતાની નજર સામે પોતાની આખી મહેનતને રોળાતી જોઈને તો એનો જીવ જ બેસી ગયો। નુકસાન તો મોટું હતું। ગુસ્સામાં ને ગુસ્સામાં એણે સીધી નવાબ સરકારમાં જઈને ફરિયાદ ઠોકી દીધી। ફરિયાદ નોંધાઈ અને તરત જ નવાબના સિપાહીઓ ઘોડા દોડાવતા બાદરગઢ ગામમાં આવી પહોંચ્યા। કોને પકડવા? કશાભાઈને। આખા ગામમાં ખબર પડીને હાહાકાર મચી ગયો। સૌ કહેવા લાગ્યા, કશાભાઈ આવું કરે જ નહીં। સિપાહીઓ આંગણામાં ઊભા હતા અને કશાભાઈ ઘરમાં શાંત। એમને સમજાઈ ગયું કે શું થયું છે। એમણે બીજું કશું જ ના કર્યું, બસ બે હાથ જોડી, આંખો બંધ કરી અને સીધો માં મેલડીને પોકાર કર્યો, હે મારી માં મેલડી, હું નિર્દોષ છું માં, મારાથી અજાણતા ભૂલ થઈ છે। આ ધર્મસંકટમાંથી હવે તું જ મને બચાવજે માં। અને સાચા દિલથી કરેલો પોકાર માં સુધી પહોંચ્યા વગર રહે ખરો? ભક્તની અરજ માએ સાંભળી અને પછી જે થયું એ તો કલ્પના બહારની વાત હતી। મેલડી, મેલડી, મેલડી જેવી ભક્તની અરજ ના કાને પડી એ જ ઘડીએ ચમત્કાર થયો। જે જગ્યાએ કપાયેલા વેલા પડ્યા હતા, માતાજીની એવી કૃપા થઈ કે એ બધા જ લીમડાના ચારા જેવા દેખાવા લાગ્યા। ત્યાં વેલાનું જાણે કોઈ નામો નિશાન જ નહોતું રહ્યું। નવાબના સિપાહીઓ તો તપાસ કરવા આવ્યા હતા। એમણે એક એક ડાળી, એક એક પાંદડું જોયું, પણ એમને ક્યાંય પણ શાકભાજીના વેલાનો એક ટુકડો સુદ્ધા ન મળ્યો। જ્યાં જુઓ ત્યાં બસ લીમડાનો ચારો જ ચારો। હવે પુરાવો જ ન હોય તો ગુનો કેવો? અંતે કોઈ પુરાવો ન મળ્યો એટલે સિપાહીઓએ કશાભાઈને નિર્દોષ છોડી મૂકવા પડ્યા। સન્માન સાથે એમને મુક્ત કરવામાં આવ્યા। સત્યનો,
શ્રદ્ધાનો જય જયકાર થયો. આખો બનાવ ગામના લોકો પોતાની સગી આંખે જોઈ રહ્યા હતા. જે થયું એ જોઈને તો એમની આંખો પહોળી જ રહી ગઈ. દરેકની આંખમાં આશ્ચર્ય હતું અને શ્રદ્ધાના આંસુ હતા. અને પછી તો આખા ગામના મોઢેથી એક જ અવાજ નીકળ્યો, આ બીજું કંઈ નથી, આ તો આપણી માં મેલડીનો સાક્ષાત પરચો છે. ચારે તરફ માં મેલડીના નામનો નાદ ગુંજી ઉઠ્યો. બસ એ દિવસથી બાદરગઢની માં મેલડીનો મહિમા દૂર દૂર સુધી ફેલાઈ ગયો. આ પરચાની વાત એક કાનેથી બીજા કાને અને ગામે ગામ પ્રસરી ગઈ. આ એક ઘટનાએ લોકોના મનમાં એક એવી શ્રદ્ધા બેસાડી દીધી જે આજે પણ અડીખમ છે કે સાચા મનથી જો ભક્ત પુકાર કરે તો માં મેલડી એની રક્ષા કરવા જરૂર આવે છે, જરૂર આવે છે. અને એટલે જ આજે પણ શ્રદ્ધાથી કહેવાય છે કે બાદરગઢની માં મેલડી હાજરા હજૂર છે. બોલો મેલડી માત કી જય. મેલડી મેલડી મેલડી. આવા ભક્તિ વિડીયો જોવા માટે મેલડી માતા ધામ બાદરગઢ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય મેલડી માતાજી.